ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા આમ તો ચૂંટણી સમયથી ખૂબ જ ચર્ચામાં રહ્યા છે અને એ બધાની વચ્ચે આપણે જોયું હતું કે જયરાજસિંહ જાડેજાનો એક વિડીયો ખૂબ જ ચર્ચામાં આવ્યો હતો કે જેમાં તેમણે જાહેરમાં માફી માંગી હતી, પણ હવે આ જ માફી માંગતા વિડીયોને લઈને જયરાજસિંહ જાડેજા દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે। સમગ્ર મામલો શું છે, જયરાજસિંહ જાડેજાને કેમ માફી માંગતા વિડીયોને લઈને સ્પષ્ટતા કરવી પડી છે, એ દરેક વિષયને લઈને વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગોંડલનું રાજકારણ ગરમાયું છે। આપણે જોયું હતું કે ગોંડલની ઘણી બધી એવી બેઠકો છે કે જે પહેલેથી જ ભારતીય જનતા પાર્ટી બિનહરીફ જીતી ગઈ છે। જયરાજસિંહ જાડેજા દ્વારા અત્યારે હાલ ગોંડલની અંદર પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે। એવામાં એક ગામની અંદર જે સભા હતી એમાં જ ભારતીય જનતા પાર્ટીના ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા દ્વારા માફી માંગવામાં આવી હતી ને કહેવામાં આવ્યું હતું, મારાથી કોઈ પણ ભૂલ થઈ ગઈ હોય તો હું માફી માંગુ છું। પણ હવે આ સમગ્ર મામલે તેમના દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે। વાત કરવામાં આવે આ વિષયને લઈને તો ગોંડલ પંથકના સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે રાજકીય માહોલ ગરમ થયો છે। સુલતાનપુર ગામમાં યોજાયેલી જાહેર સભામાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ પોતાના માફી માંગવાના વાયરલ વિડીયો અંગે મોટી સ્પષ્ટતા કરી છે। ચરખડીની સભા બાદ સોશિયલ મીડિયામાં ચાલી રહેલી વિવિધ ચર્ચાઓને વિરામ આપીને તેમણે પોતાનો પક્ષ રજૂ કર્યો છે। 2 દિવસ પહેલા ચરખડી ગામે યોજાયેલી જાહેર સભામાં જયરાજસિંહ જાડેજાએ માફી માંગી હતી, જેને કારણે સોશિયલ મીડિયા પર ઘણી બધી પોસ્ટ છે તે વાયરલ થઈ હતી ને આ જ વિવાદ પર પ્રતિક્રિયા આપતા જયરાજસિંહ જાડેજાએ કહ્યું કે તેમણે કોઈ ભૂલ કરી નથી કે તેમને માફી માંગવી પડે। તેમણે સ્પષ્ટ કર્યું કે ચરખડીની સભામાં તેમણે જે માફી માંગી હતી તે પોતાના બે દોડતા કાર્યકર્તાઓ માટે માંગી હતી, બાકી તેમના દ્વારા એવા કોઈ જ કામ નથી કરવામાં આવ્યા કે જેને કારણે તેમને માફી માંગવી પડે। સૌથી પહેલા તો આ માફી અંગે સ્પષ્ટતા આપતા જયરાજસિંહ જાડેજાનું જે નિવેદન સામે આવ્યું છે, નિવેદન ઉપર નજર કરીએ। ખાવ માતાજીના સોગંદ, અમે કોઈની ચા પીધી છે? હકીકતે સોગંદ ખાવ છો? બીજો પ્રશ્ન મારો એવો છે કે ગોંડલને બદનામ કરવામાં ભાવેશ આ દીકરો બોલ્યો, આ ગામમાં ગુંડાગીરી સિવાય કઈ છે જ નહીં। પેલા તો ગુંડાગીરી છે કે નથી, માતાજીના નામે ઉજાગરી કરજો, છે કે નથી? બીજી વાર પૂછું છું, હતી એને ભૂતકાળ થઈ ગયો। બહારથી આવવા વાળા, હું નામ લઈને મારું મોઢું નહીં બગાડું ભાઈ, થોડીક વાર બંધ રાખો ને ભાઈ, એ બધું થોડીક વાર બંધ રાખો ને। આ બહારથી આવવા વાળા, હું કોઈનું નામ નહીં લઉં, તમારી ઘરે 2 વર્ષ પહેલા તમારા દીકરા દીકરી, તમારી બેન, તમારી ફઈ કોઈના લગ્ન પ્રસંગે 11 રૂપિયાનો વધાવો લખાવેલો છે? તમારી ઘરે માઠો પ્રસંગ આવ્યો હોય, તમારા આંસુડા લૂછવા માટે કોઈ આવ્યું છે? હાથ ઊંચો કરીને બોલો ભાઈ, હાથ ઊંચો કરીને આવ્યા છે? તો આવ્યા ક્યારથી? 8 મહિના, 6 મહિના, આમ તો સક્રી 2 મહિના, 1.5 મહિનો બગાસું ખાઈને પતાસું લેવું છે। તમે બધા તરબૂચ લેવા જાવ એટલે અમે ડગરી પાડો, ખબર છે ને? પાડો ને। દ્રાક્ષનો ઝુમકો હોય તો તમે જોઈખા વગરનો એક પણ દ્રાક્ષ ચાખ્યા વગરની તમે એમને ઝુમકો લઈ લ્યો, એમાં કદાચ કોઈ ખરાબ નીકળે, પણ તરબૂચ લેવા જાવ ત્યારે તમે એની ડગરી પાડો છો। મીઠું હોય તો લ્યો, મોરું હોય તો લ્યો, અમારી ડગરી બધી બાજુ પડી છે। કેટલા વર્ષથી અમારી ડગરી પાડો છો? વર્ષમાં 1 સિઝન તરબૂચની આવે। હવે આ વિદેશનું આપણે બ્રીડ આવી ગયું એટલે 2 વાર આવે, એટલે આપણે વર્ષમાં 2 વાર રાખી, વધારે નહીં ઓછે નહીં। તમે અમારા તરબૂચની ડગરી કેટલી વાર પાડી છે? 20 વાર।
હવે એમાં દર વખતે મીઠું નીકળ્યું છે કે મોરું નીકળ્યું છે? તો તમે કોઈ આમાં ડગરી પાડીને ચાખવાની કોશિશ કરી? નવા આવેલા છે એમાં એકાદી વાર પાડી લ્યો ને. જો પાડતા નહીં તવાઈ ગયેલું નીકળશે, ઝાડા થઈ જશે, મારી ગેરંટી. આપણું મીઠું હોય. હવે કાલે મેં તમે બધા સાંભળ્યું હોય છે, કાલે મેં ચરખડીની સભામાં અમારા 2 કાર્યકર્તા દોડતા 24 કલાક કામ કરતા એક તાલુકા પંચાયતના કામનો વર્ક ઓર્ડર મળ્યો રજાના કારણે, અને એમાં અધિકારી આપણા એસો રજા ઉપર હતા, જાહેર રજા હતી. આના કારણે 2 દિવસ વર્ક ઓર્ડર ચરખડી ગ્રામ પંચાયતને મોડો મળ્યો. પેલી સભામાં મને થોડો કચવાટ દેખાડો. મારા કાર્યકર્તા માટે મારે માફી માગવી પડે, મારી ફરજમાં આવે કે ન આવે? હું જો આ પરિવારના એક વડીલ તરીકે કે તમે મને કાંઈ માનતા હો એ તરીકે હું તમારી વચ્ચે હોઉં. દાખલા તરીકે કાલે આ ગામમાં કોઈ ભાજપના 2 કાર્યકરોને મંદુક થાય તો એના વતી માફી કોણ માંગશે? એના વતી માફી હું જ માગીશ. મેં માફી માગી છે, મારા 2 દોડતા કાર્યકર્તા માટે મેં માફી માગી છે અને બળ પૂરું પાડ્યું છે. મેં કોઈ ભૂલ નથી કરી, મેં કોઈ એવી ભૂલ નથી કરી મારે માફી માગવી પડે, પણ મારા 2 દોડતા કાર્યકર્તા માટે મેં માફી માગી છે. મારી મૂળ વાત ઉપર હું આવું. ભાઈ એમ્બા, આ ગામનું સોશિયલ મીડિયા કયા ગ્રુપથી જોડાયેલું છે એ નંબર તમે લઈ લ્યો. મૂળ વાત આપણે વિકાસના કામની મારે વાત નથી કરવી. તમને બધાને સંતોષ છે ને? થવાનો છે એનો વિશ્વાસ છે ને? જરાય કાંઈ એવું મને મોઢે કહેજો. હું તમને ટૂંકમાં મારે બીજી વાત કરવી છે એટલે વિકાસની વાતમાં હું તમને સંપૂર્ણપણે છાતી ઠોકીને ખાતરી આપું છું. તમારા ગામનો વીજળીનો પ્રશ્ન આપણે વડિયામાં હતા, રાજાશાહી વખતથી વડિયામાં હતા, પ્રશ્ન પૂરો થઈ ગયો. 1 તારીખે કામ ચાલુ થાય છે. પાણી માટે મલાભાઈને હું અત્યારે યાદ કરું છું. મલાભાઈ મને મળવા આવે, એની ભાષાથી તમને વાત કરું. ફાંકું પાડી દો ને, ફાંકું પાડી દો ને, એક જ શબ્દ. એટલે મેં રિવોલ્વર બાંધી હતી. મેં તો હામાં ઊભા રહ્યો. એ નથી કહેતો એ કે બાપુ, મેં તો હું ગયો છું તો કે આ લાઈનમાં ફાંકું પાડી દે. મેં પડી જાય, જાઓ. પાણીમાં તમને કોઈને આ ગામમાં બેડા સરઘસ હતું, કચરાભાઈને કાકુભાઈને યાદ હશે. ઓલી નિશાળ પાસે મેં મિટિંગ કરી હતી. મેં અને રમેશભાઈ કીધું ગામને ઘરે ઘરે પાણી મળે ને એના માટે હું ને રમેશભાઈ 2 આગળ આવીશ. તમને બધાને યાદ છે? યાદ છે ને બધાને? પાણી તમને સંતોષપૂર્ણ મળે છે? મળે છે? આ લાઈન છે ને ભાઈ, તમારા પાદરમાંથી જે લાઈન નીકળીને એ સ્પેશિયલ પોરબંદરની લાઈન છે. જો બધાએ ગામડાવાળા એમાં ફાંકા પાડવા માંડે મલ્લાભાઈના શબ્દો પ્રમાણે તો પોરબંદરને શું બચે? શું બચે? આ તકે હું વિજયભાઈ રૂપાણીને યાદ કરું છું. બાપભાઈ બોખીરિયા ત્યારે પ્રધાન હતા. બાપભાઈ બોખીરિયાને નહોતું ગમ્યું એટલા માટે કે મારા વિસ્તારનું કોઈ લઈ જાય તો મને સ્વાભાવિક છે ન ગમે. બાપભાઈને ત્યાં થોડી પાણીની ઓટ આવે, બાપભાઈને નો જ ગમે. વિજયભાઈ મને કે બાપભાઈ ને થોડું ઓલું થાય છે. મેં કે ભાઈ મને ઓલું થાય છે. ઓલું એટલે એનું કોઈ કારણનું નામ નહોતું. ધોળકિયા હતા એ વખતે પ્રિન્સિપલ સેક્રેટરી ધોળકિયા, કે જયરાજસિંહ જાડેજા તમને હમણાં ફોન કરે છે, જે 2 ગામને એ પોઈન્ટ આપવાનું કહે ને એને આપી દેવાનો છે. એમાં રાણસિંહ એમનો શેરડીમાં એડીમાં આવી ગયું. સાચું? હવે વાત ગુંડાગીરીની કરું.
કે જાણે આપણે જો સોશિયલ મીડિયા જોઈએ ને તો મને બીક લાગે ખારું આપણે આ વિસ્તારમાં બહાર જવું કેમ, આપણને કોઈ હમણાં જોડી નાખશે, મારી નાખશે, આપણને કાપી નાખશે. હું પીવા માંડું તો ખેડૂતોનું શું થાય? સોશિયલ મીડિયામાં આવું છે. અમે ગુંડાગીરી કરી છે હું જાહેરમાં સ્વીકારું છું. સાંભળજો, તાલી પછી પાડજો. શેના માટે ગુંડાગીરી કરી છે? દાખલા તરીકે હું ભૂતકાળના પ્રશ્નો નથી કહેતો, કચરાભાઈ વાત કરી. હું તમને 2 દિવસ પહેલાનો બાંદ્રા ગામનો કિસ્સો કહું છું. કોઠિયા અટક મને યાદ છે. જમીન મફત પચાવી લીધી હોય અને પાછી દેવામાં કેટલો હાલ આવતો હોય. વાત કરવામાં આવે આ સમગ્ર વિષયને લઈને તો હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને કારણે ગોંડલના રાજકારણમાં અનેક ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે. પૂર્વ ધારાસભ્યના નિવેદનથી સોશિયલ મીડિયામાં ચર્ચાઓ જાગી હતી. જયરાજસિંહ જાડેજાએ કાર્યકર્તાઓને સુરક્ષા અને સન્માન માટે પોતે ઝૂક્યા હોવાનો દાવો કરીને પોતાના વિરોધીઓને જડબાતોડ જવાબ આપ્યો છે. સુલતાનપુરની આ સભામાં મોટી સંખ્યામાં સમર્થકોની હાજરી વચ્ચે અસ્પષ્ટતા આગામી દિવસોમાં નવા રાજકીય સમીકરણો સર્જી શકે છે. થોડા સમય પહેલા ભાજપના બાહુબલી નેતા જયરાજસિંહ જાડેજા ગોંડલના ચરખડી ગામે મતદારોને માફી માંગતા જોવા મળ્યા હતા અને જયરાજસિંહ જાડેજા ચરખડી ગામમાં મતદારોને સંબોધતા દરમિયાન તેમણે ગ્રામજનો સામે જાહેરમાં માફી માંગી હતી અને કહ્યું હતું ગામના વિકાસના કાર્યોમાં કોઈ વિલંબ થયો હોય અથવા તો પછી પંચાયત સ્તરે કોઈ પ્રકારની ભૂલ રહી ગઈ હોય તો તેના માટે તે વ્યક્તિગત ક્ષમા માંગે છે. અને આ જ વાતનો જે વિડીયો છે તે ખૂબ જ વાયરલ થયો હતો. ઘણા બધા લોકો દ્વારા વિવાદાસ્પદ જે પોસ્ટ કરવામાં આવી હતી ને હવે આ સમગ્ર મામલે તેમણે સ્પષ્ટતા કરી છે કે મેં કોઈ એવા કામ નથી કર્યા કે જેની મારે માફી માંગવી પડે. તેમના જે 2 દોડતા કાર્યકર્તાઓ છે એને લઈને તેમને માફી માંગી હતી એવી વાત જયરાજસિંહ જાડેજા દ્વારા અહીંયા કરવામાં આવી છે. આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.